નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે બનાવીએ છીએ સોફ્ટ જાળીદાર બજાર જેવા વાટીદાળના ખમણ। આ ખમણ સુરતની લોકપ્રિય વાનગી છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે। તો આ રેસીપીને જોવા માટે અમારા વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો હવે સમય બગાડ્યા વગર આપણે વાટીદાળના ખમણ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું। તો મિત્રો, મેં આ 2 વાડકી ભરીને ચણાની દાળને પલાળી લીધી છે। 7 કલાક માટે મેં આ દાળને પલળવા મૂકી દીધી હતી। તો 7 કલાક થઈ ગયા છે। હવે આ દાળ છે ફૂલીને ડબલ થઈ ગઈ છે। 2 વાડકી દાળ લીધી હતી તો જોઈ શકો છો તમે કે ફૂલીને ડબલ થઈ ગઈ છે અને આમ આપણે નખ મારીએ તો મારતા તૂટી જાય છે। તો આપણે વાટીદાળના ખમણ બનાવવા માટે આ રીતની દાળ પલળેલી જોઈશે। તો હવે આપણે આ દાળને 2 વખત સારી રીતે ધોઈ લઈશું, પછી આપણે એને પીસી લઈશું। તો મિત્રો, હવે મેં આ દાળને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। દાળને ચોખ્ખા પાણીથી ધોવી ખૂબ જરૂરી છે, નહીં તો આપણા ખીરામાંથી વાસ આવશે। હવે આપણે આ દાળને પીસી લઈશું। એક મિક્સર જારમાં આપણે ચણાની દાળ લઈ લઈશું। થોડી દાળ લઈને આપણે એમાં જરૂર પૂરતું પાણી નાખીને થોડું પીસવાનું છે। આપણે આ રીતે થોડું પાણી ઉમેરતા આ દાળને પીસવાની છે। વધારે પડતું પાણી નથી નાખી દેવાનું, પાતળું ખીરું નથી કરવાનું। આપણે આ રીતે હલાવી લેવાનું। હવે ફરી આપણે થોડું ટીપું જેવું પાણી ઉમેરીશું અને દાળને ચાલુ બંધ કરતા પીસવાનું। તો જોઈ શકો છો કે આપણી દાળ પીસાઈ ગઈ છે। થોડી અમુક આખી છે અંદર, આપણે એને ફરી 1-2 વાર ચાલુ બંધ કરતા પીસી લઈશું। તો જોઈ શકો છો તમે કે આપણી દાળ પીસાઈ ગઈ છે। આપણે દાળને આ રીતની રાખવાની છે, આ રીતની કરકરી રાખવાની છે। આપણે દાળને બહુ ઝીણી નથી કરી દેવાની, કારણ કે વાટીદાળના ખમણ આપણા કરકરી દાળના જ બને છે। મિત્રો, કે આપણે બધું જ ખીરું દળી લીધું છે। તો આપણે ખીરાને આ રીતનું દળવાનું છે, કરકરું। હવે આપણે તેમાં બેસન ઉમેરીશું। મેં અહીંયા 4 કળચી બેસન ઉમેરું છું। નાની આવે છે, નાની કળચી છે એટલે હું અહીંયા 4 કળચી બેસન ઉમેર્યું છે અને ખીરાને બરાબર હલાવી લઈશું। હવે આપણે તેમાં એક નાની ચમચી છે એ અડધી મેં લીંબુના ફૂલ લીધા છે। તો લીંબુના ફૂલ આપણે આટલા જ લેવાના છે મિત્રો, વધારે લઈશું તો આપણા ખમણ ખાટા થઈ જશે। આથો લાવવા માટે આટલા લીંબુના ફૂલ કમ્પ્લીટ છે। હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। આપણે એમાં થોડું પાણી ઉમેરતા જઈને ખીરાને સરખું કરી લેવાનું છે।
આપણે ખીરાને સારી રીતે ફેટી લેવાનું, જેથી અંદર હવા ભરાય અને આપણો આથો જલ્દી આવી જાય. આ રીતે આખી દાળ આવે તો તમારે તોડીને એમાં મિક્સ કરી લેવાની. મિત્રો આપણે હવે ખીરાને બરાબર ફેટી લીધું છે. હવે આપણે એનો આથો આવવા મૂકી દઈશું. ખીરાનો આથો આપણે 6 થી 7 કલાક આપણે એને આથો આવવા દઈશું. અત્યારે વાતાવરણ થોડું ઠંડુ છે તો આથો આવતા થોડી વાર લાગે. તો તમારી પાસે સમય હોય તો તમે વધારે પણ એને આથો આવવા રાખી શકો છો. તો સામગ્રીમાં સૌથી પહેલાં આપણે આ દાળ લેવાની છે. એને આપણે 6 થી 7 કલાક માટે પલાળી દેવાની છે. પછી એને સારી રીતે ધોઈ પછી એને પીસી લેવાની અને એને 7 થી 8 કલાક આથો આવવા માટે મૂકી દેવાની છે. પછી એમાં હળદર, મીઠું, હિંગ અને આદુ લસણ મરચાંની પેસ્ટ લેવાની છે અને તેલ. તો ચાલો મિત્રો હવે આપણે એમાં મસાલા કરી લઈશું. તો મસાલામાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ ઉમેરવાની છે. આ ખમણમાં આદુ મરચાંની પેસ્ટનો જ તીખાશ લેવાની છે આપણે, એનો જ સ્વાદ હોય છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, ચપટી હિંગ, હવે આ મસાલાને આપણે સરખી રીતે ભેળવી લઈશું. આપણે એમાં થોડું પાણી ઉમેરવાની જરૂર છે. થોડું પાણી ઉમેરીને ખીરાની સરખી રીતે તો મિત્રો મેં એમાં પાણી થોડું ઉમેરી દીધું છે અને આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ખીરાને આપણે બહુ પાતળું નથી કરવાનું અને બહુ જાડું નથી રાખવાનું. આપણે જરૂર પૂરતું પાણી ઉમેરીને ખીરાને સેટ કરી લેવાનું છે. આ ટાઈમે તમારે આમાં મીઠું મરચું ચેક કરી લેવાનું. જો તમને વધારે ઓછું લાગતું હોય તો તમારે એમાં ઉમેરી દેવાનું. મિત્રો મને ખીરામાં મરચું ઓછું લાગતું હતું તો મેં ફરીથી એમાં 2-3 ચમચી મરચું ઉમેરી રહી છું. આદુ મરચાંની પેસ્ટ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું ઓછું વધતું કરી શકો છો. હવે આપણે ખીરાને બરાબર હલાવી લઈશું. એક બાજુ મેં ગેસ ચાલુ કરી દીધો છે જેથી આપણું પાણી ખમણ મૂકવા માટે ગરમ થઈ જાય. ખીરાને બરાબર હલાવી લેવાનું જેથી હળદર અંદર હોય એ સારી રીતે ભળી જાય એમાં. તો મિત્રો હવે આપણે ખમણ બનાવવા માટે એક બાજુ તો એક તપેલામાં પાણી મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે તમે જોઈ શકો છો કે આપણું ખીરું મેં તૈયાર કરી લીધું છે. આપણા ખીરાની કન્સિસ્ટન્સી આપણે આ પ્રમાણે રાખવાની છે જેથી આપણા ખમણ સારા બને. આપણે આ રીતનું ખીરું રાખવાનું છે ખમણ બનાવવા માટે. બહુ જાડું નહીં ને બહુ પતલું નહીં. હવે આ ખીરાને આપણે એક તપેલીમાં કાઢી લઈશું. મેં અહીંયા 4 ચમચા ખીરું લીધું છે. ચાર ચમચા ભરીને ખીરું એક તપેલીમાં લઈ લીધું છે. હવે ખમણને પોચા બનાવવા માટે આપણે એમાં 1 પડી તેલ ઉમેરીશું.
આપણા ખમણ અંદરથી પોચા થાય એના માટે આપણે એમાં એક પડી તેલ ઉમેરીશું. અને ખીરાને બરાબર હલાવી લઈશું. એક થાળીમાં તેલ લગાવી દઈશું. આપણે જે થાળીમાં આપણે ખમણ મૂકવાના હોય એ થાળીમાં આપણે આ રીતે તેલ લગાડી દેવાનું, જેથી આપણા ખમણ સારી રીતે નીકળી જાય. આપણે થાળીમાં બધે જ સરખી રીતે તેલ લગાડી દેવાનું. હવે અહીંયા મેં ખમણ બનાવવા માટે ઈનોનો ઉપયોગ કરું છું. તમે સોડામાંથી પણ વાટીદાળના ખમણ બનાવી શકો છો. અહીંયા આ ખીરામાં મેં આ એક ઈનોનું પેકેટ છે એ ઉમેરું છું. અને ઉપરથી થોડું પાણી ઉમેરી દઈશું આપણે, જેથી આપણો ઈનો સરખી રીતે એક્ટિવેટ થઈ જાય. હવે આપણે ખીરાને બરાબર હલાવી લઈશું. આપણે આ એક થાળીમાં એક આખું પાઉચ ઈનો લઈ લેવાનો છે. અને સરખી રીતે એને મિક્સ કરી લેવાનું છે. હવે આ ખીરાને આપણે તેલ લગાડેલી થાળીમાં કાઢી લઈશું. હવે એક બાજુ આપણું પાણી આ ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ થાળી મૂકી દઈશું અને ગેસને ફૂલ કરી દઈશું. આપણે ફૂલ ગેસ પર જ ખાવા દેવાના છે ખમણને, ધીરો ગેસ નથી રાખવાનો. મેં પહેલાંથી પાણી ગરમ રાખ્યું હતું એટલે એને ગેસને ધીમો કરી દીધો, તો હવે હું ગેસને ફૂલ કરી દઉં છું. અને ખમણની થાળી તપેલામાં મૂકીને આ રીતે ઢાંકી દેવાની અને એને 15 થી 20 મિનિટ માટે થવા દેવાના. તો ખમણને હવે આપણે 15 થી 20 મિનિટ માટે ચડવા માટે મૂકી દઈશું. 15 થી 20 મિનિટ પછી આપણે એને ચેક કરી લઈશું કે આપણા ખમણ થયા છે કે નહીં. એની વચ્ચે આપણે ખમણને જોવાનું નથી ખોલીને. તો મિત્રો, આપણે ખમણ સાથે ખવાતી ચટણી બનાવવાના છીએ. તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈશું કે શું સામગ્રીની જરૂર પડશે. ધાણા, મરચાં, ટુકડો આદુ. મેં અહીંયા 2 મરચાં લીધા છે, મોડા છે. તમારે તીખાશ વધારે નહીં કરવાની, તીખું હોય તો એક જ મરચું લેવાનું. એક લીંબુ લીધું છે, આપણે એમાંથી અડધું લીંબુ લઈશું. ખાંડ, સ્વાદ અનુસાર મીઠું ને ચપટી હળદર નાખીશું આપણે એમાં. સૌથી પહેલા આદુ મરચાંની પેસ્ટ, આદુ ને મરચાં છે એ લીધા છે. ધાણા, 3 ચમચી ખાંડ લીધી છે એ ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ને બહારથી ચટણી લાવીએ એનો કલર થોડો પીળાશ જેવો હોય, યલો હોય, એના માટે આપણે કલર માટે થોડીક જેવી હળદર ઉમેરીશું. હવે આ બધી વસ્તુને આપણે પહેલાં પીસી લઈશું, પછી આપણે ખમણમાં એમાં એડ કરીશું, જેથી આપણી ચટણી એકદમ ચીકણી ના થઈ જાય. તો હવે આ બધું આપણે પીસી લઈશું. આદુ, મરચાં, ધાણા એ બધું આપણે પીસી લીધું છે. હવે આપણે આ ખમણ છે એમાં ઉમેરી લઈશું અને અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું. આને પીસી લઈશું. આપણે એને બહુ ચીકણું નથી કરવાનું, થોડું આમ દરદરું રહે એ રીતનું પીસવાનું છે. જે બહાર મળે છે ચટણી એ રીતની બનાવવાની છે આપણે. એ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે આ ચટણીને
આ બાઉલમાં કાઢી લઈશું. આપણે થોડું પાણી વેરીને આ ચટણી થોડી એડજસ્ટ કરી લઈશું. થોડી જાડી છે તો આપણે એને થોડી થિકનેસ એની સરખી કરી લઈશું. આપણે આ રીતની ચટણી બનાવવાની છે. જે બહારથી લાવીએ છીએ ને એવી જ ચટણી બનાવવાની છે આપણે. આ સમયે તમારે કંઈક ઓછું વધતું લાગતું હોય તેમાં ચેક કરીને ઉમેરી લેવાનું. તો મિત્રો જોઈ શકો છો કે આપણી ચટણી બની ગઈ છે બહાર જેવી. બહારથી આપણે ખમણ લાવીએ ને જે ચટણી લાવીએ છીએ ને એવી જ ચટણી આપણે બનાવી લીધી છે. હવે આપણે આ ખમણ મૂક્યા હતા એને ચેક કરી લઈશું. આપણે ખમણમાં વચ્ચે આ રીતે ચપ્પુ લગાડીને ચેક કરી લઈશું કે આપણા ખમણ થઈ ગયા છે કે નહીં. આપણા ખમણ થઈ ગયા છે. ચપ્પા પર ચોટતું નથી. હવે આપણા ખમણ થઈ ગયા છે. આપણે ખમણ કાઢી લઈશું ને આ જ રીતે બીજી એક થાળી પણ મૂકી દઈશું. તો મિત્રો આપણા એક થાળી ખમણ થઈ ગયા છે. આપણે એને કાપીને ઠંડા થઈને થવા દઈને કાપી લેવાના છે. પછી આપણે એને એક થાળમાં કરી લઈશું અને બીજા ખમણ થશે પછી આપણે એનો બધા પર વઘાર કરી લઈશું. મિત્રો હવે આપણા ખમણ થઈ ગયા છે. આપણે એનો વઘાર કરી લઈશું. એના માટે મેં આ કઢાઈમાં જરૂર પૂરતું તેલ લઈશું. તેલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ અને આ મરચાં છે એ ઉમેરી દઈશું. તો મિત્રો આપણું તેલ હવે આવી ગયું છે. આપણે એમાં રાઈ ઉમેરી દઈશું. અને આ મરચાં છે એ ઉમેરી દઈશું. રાઈ પતળે પછી મરચાં ઉમેરી લેવાના. તો હવે આપણે એમાં મરચાં ઉમેરી લઈશું. ને ચપટી હિંગ ઉમેરી દઈશું. આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું. પાણીના ભાગનું આપણે થોડું મીઠું ઉમેરી લઈશું. આ ખમણમાં તમને થોડો ગળ્યો સ્વાદ ભાવતો હોય તો તમે આ સમયે એમાં થોડી ખાંડ પણ ઉમેરી શકો છો. આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે એને ખમણ પર રેડી દઈશું. પાણી ઉમેરવાથી મિત્રો આપણા ખમણ અંદરથી કોરા નહીં લાગે અને એકદમ પોચા અને રૂ જેવા થશે. તો જોઈ શકો છો મિત્રો કે આપણા ખમણ સરસ જાળીદાર અને એકદમ પોચા બનીને તૈયાર થઈ ગયા છે. તો આવા ખમણ તમે ઘરે બનાવવા માંગતા હોય તો અમારી રેસિપીને જોઈને જરૂરથી બનાવજો. જો મિત્રો તમને અમારી આજની આ
વાટીદાળના ખમણની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા મિત્રોને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. તો મિત્રો, આવી જ સ્વાદિષ્ટ અને સરળ રેસીપી જોવા માટે અમારી ચેનલ રસોઈ વિથ લવને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.